તો રામ રામ બધાને સ્વાગત છે આજે ફરી વાર આપણે બીજા વ્લોગમાં. અત્યારે લગભગ સાંજના 6:30 જેવું થયું. અત્યારે જાગી ગયો, જાગીને બહાર નીકળો આ નજારો જોવા માટે. બ્રશ કરી અને પછી નાહવા માટે જતો રહ્યો. બસ અત્યારે જો નાહી ધોઈને તૈયાર થઈ ગયો. જમવાની તૈયારી શરૂ થઈ. જમવાનું બની ગયું આપણે જમી લઈએ. તો જમવાનું તૈયાર થઈ ગયું હતું જમવા માટે. હવે જમવામાં ભીંડાની કઢી અને રોટલા ને આ છે ડુંગળીની થેલી પકડવાનો કોલાબ. અમે જમી કરવી ને પછી ડુંગળી ભરવા માટે આવી ગયેલો હતો. ડુંગળી ભરી દેખાડે એમ નહોતું ને લાગ આવે એમ નહોતું ફોન નહીં કરે, એટલે આમને ખાલી છેલ્લે એક તરીકે વિડીયો ઉતારીને તમને દેખાડી દઉં, પછી ક્યારેક દેખાડી. રામ રામ, ઘરેથી નીકળી જા ને ડુંગળી ભરવાનું મોડું થઈ ગયું. ડુંગળી હતી ડીશમાં ભરી ટિફિન લઈને હા ઓફિસે બાઈક આવે બના લેજો. બીજું તો ઓફિસે આવે ને પહેલાં તો વાળ હિરખા કરવા પડે. વાળ હિરખા કરીને મોઢું જોવાનું કેવો લાગુ, સારું લાગુ કે નહીં સારો લાગે. તો અત્યારે 12:30 જેવું છું ને જમવાનો ટાઈમ છે. બધા ઓફિસમાંથી બહાર નીકળે ને જમવા કરવા ટિફિન ગોતે બધા તૈયાર અંદર જમવા શું છે. હાલો હાલો થોડો વયા હાલો, એ ખાવું હોય હાલો બધા. ટિફિન લીધું ને ભાઈ ખાવા ડાયરેક્ટ ઓફિસમાં. ભાવલો આવ્યો તો આમ આવીને વેતા હોઈ જ જાય. અને કેટલું બળ પડતું છે કામ કરતા. હું થાકી જાઉં. 12 વાગ્યા તો પૂરું થઈ ગયું. દીપકભાઈ નરુ આવ્યો એને આ નરુ ને એને અને આજના જમવામાં કઠોળ, વાલોળ, બટેટા, ભીંડાની કઢી, અડદની દાળ ને ઉમેશભાઈની તો ખાવાય મીડ્યા. યા હું લીંબુ નાખવાનું મેં પહેલી વાર જોયું. લીંબુ નાખવાનું વાહ હે મજા આવી. એમાં શું છે? વાહ રજવાડી ઢોકળી લાગે. મને બધા જ આવે ખબર. એલા હું મારે કોઠી પાના હાથના ખબર એની વાની એની હારે ન આવે. કોઠી પાના મોળાના પાંદડા ને ડાયરેક્ટ તો મને ઘરે આવજે ને આપણે પાલટે બનાવી લાવો તો ડબલું એવું બધું હું આપણે પાલટે નથી બનાવી ઘરે જે ઘરે પાલટે બનાવે ને કોઠી માં ચા તને ભૂવા કાઢી નાખો. એના હાથના ખાવાની મજા આવી. આમ ઢેગલો કર્યો ને ઢેગલો રોટલો ખાલી રોટલો ને શાક ને હાથનું હોય ને કોઈ હાલ્યા કરે. કકડું જેટલું હોય કકડું એટલું હોય ને મજા એટલે આવે. બાળી દેવાનું બાળી દેવાનું. તમને બધાને ભલે કડવું લાગ્યું મને તો સાહેબ મસ્ત હે. લીંબુ નાખવાનું વસ્તુલ પૈસા વસૂલ. ભણવા હતો ને મારો ના ખરાબ ભાઈ બંધ હતો ને ડેલી એને ટિફિન જ ખાવાનું. મારું ટિફિન એને ખાવાનું, એને ટિફિન મારે ખાવાનું. ડેલી માટે અમારે કાંઈ ન હોય તો તમારે મોજ આવે. જમીન આવીને પાછા કામ કરવા માંડ્યા. કામ કરતાં કરતાં મોટું બધું સારું કરતું જવાનું, આળા મળતી જવાની. તોય ઊંઘ તો પછી બહુ આવે. ખાઈને પછી ઊંઘ એટલી બધી આવે ને તે જોવા માયકું તો. અત્યારે 6:30 જેવું થઈ ગયું. કન્ટિન્યુ નાઈટ આખી ખી લીધી ને તો સવાર પડી ગયું. અત્યારનું વાતાવરણ કોઈ ગામમાં ન થયું ને હું બહાર આંટો મારી આવું. આંટો મારવા આવ્યો. 8 વાગ્યા સુધી બેસવાનું છે. મળીએ પછી
તો અત્યારે લગભગ અત્યારે 8 વાગ્યા જેવું થઈ ગયું ને કારખાને રજા પડી જાય ને હું ખાઉં છું ઘરે. હવે ટિફિન લીધું, ઊંઘ ભરાઈ ગયેલી છે, આંખો લાલ સવાર થઈ ગયેલી છે. આવા દી ઘર ભેગા ઘરે એવો ઘરે આવીને હવે શાંતિથી સુઈ જવાનું છે. તારે જગ્યાએ તારે હા સુધી ન જગે ને હા સુધી ન જાગવાનું. ઊંઘ ભરાઈ ગયેલી ફૂલ ફૂલ. સારું હાલો મેં આ કાલના વ્લોગમાં ટાટા.